હાય ગાઈઝ, આજે બહુ દિવસ પછી અમારા ઘરે મેથી અને બેસનના પૂડા બની રહ્યા છે. અમારા ઘરે આ પૂડા કેવી રીતે બને છે એની રેસીપી હું તમારા જોડે શેર કરીશ. મારી મમ્મીએ પહેલા એ પૂડાવા બનાવવા માટે તો બેસનનો લોટ લીધો છે. એમાં જીરું, હળદર અને અજવાઈન નાખી છે અને જોડે જોડે હિંગ પણ નાખી હતી. અને હિંગ નાખ્યા પછી મારી મમ્મીએ સ્વાદ અનુસાર મીઠું નાખ્યું. અમારા ઘરમાં લોકો થોડુંક વધારે ચટપટું ખાય છે એટલે મારી મમ્મીએ મરચું જે છે એ થોડુંક વધારે નાખ્યું હતું. અને પછી મારી મમ્મીએ જે વેજીટેબલ્સ કટ કર્યા હતા એ નાખ્યા. પહેલા મારી મમ્મીએ ટામેટા નાખ્યા, પછી લીલા મરચા નાખ્યા અને પછી ડુંગળી નાખી હતી. આ બધી સામગ્રી નાખ્યા પછી મારી મમ્મીએ લોટમાં લીલી ડુંગળી અને મેથી નાખી હતી અને પછી મારી મમ્મીએ એમાં પાણી નાખ્યું હતું અને ધેન એને મિક્સ કરી લીધું હતું. અને હવે જે મેથીના પૂડા માટેનું જે બેટર છે એ રેડી થઈ ગયું હતું અને મારી મમ્મીએ બેટરને થોડુંક પતલું રાખ્યું હતું. હવે બેટર તૈયાર થઈ ગયું હતું એટલે મારી મમ્મી પૂડા બનાવતી હતી અને મારી મમ્મીએ પૂડાની સાઈઝ કંઈક આ પ્રમાણે રાખી હતી. અને હવે મારી મમ્મીએ પૂડાની બીજી સાઈડમાં તેલ નાખી દીધું હતું અને હવે પૂડાને ફ્લિપ કરવાની વારી હતી. એટલે મારી મમ્મીએ સહેલાઈથી એ પૂડાને ફ્લિપ કરી દીધો હતો. એક બાજુ હવે પૂડો તૈયાર થઈ ગયો છે અને હવે મારી મમ્મી મારા ભાઈને ટેસ્ટ કરવા માટે આપી રહી હતી. મારા ભાઈને આ પૂડો બહુ જ ભાવ્યો. આઈ હોપ સો કે તમને વિડીયો ગમ્યો તો લાઈક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરજો. બાય.